અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે। ટ્યુશન ક્લાસમાં બેસવાની જગ્યા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો। ધોરણ 11માં અભ્યાસ કરતા બે સહાધ્યાયીઓ વચ્ચે થયેલા આ ઝઘડાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। હાલ ઇજાગ્રસ્ત વિદ્યાર્થી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભગવતી વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી જ્યારે ટ્યુશન ક્લાસમાં હતા ત્યારે તેની જ સ્કૂલમાં અલગ ક્લાસમાં ભણતા અન્ય વિદ્યાર્થી સાથે બેસવાની જગ્યા બાબતે વિવાદ થયો હતો। જ્યારે પીડિત વિદ્યાર્થી હીરાવાડી વિસ્તારમાં ભોમિયા ડેરી પાસે ઊભો હતો ત્યારે અન્ય વિદ્યાર્થી ત્યાં આવી પહોંચ્યો હતો। ટ્યુશનમાં થયેલી બોલાચાલીની અદાવત રાખી તેણે કમરના ભાગેથી છરો કાઢી વિદ્યાર્થીના પેટમાં ડાબા ભાગે એક ઘા ઝીકી દીધો હતો। જો કે બૂમાબૂમ કરતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો। લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તેના અન્ય મિત્રોએ રિક્ષામાં બેસાડી સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। તો બીજી તરફ આ ઘટનામાં પોલીસે ગુનો નોંધી સગીરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કોમર્સ એક્સપર્ટ ટ્યુશન આવેલું છે। ત્યાં આગળ ગઈકાલે સવારના ટાઈમમાં ધોરણ 11માં જે બે વિદ્યાર્થીઓ ભણતા હતા એ લોકો ટ્યુશન ક્લાસીસમાં જતા હતા। એ દરમિયાન હાલના જે ભોગ બનનાર છે એ પોતે ત્યાં આગળ જ્યાં બેઠેલા હતા એ દરમિયાન હાલના જે કાયદાકીય સંઘર્ષ કિશોર છે એ ત્યાં આવેલા હતા અને ક્લાસરૂમમાં જગ્યા ન હતી, જે બાબતે આણે આ ક્લાસમાં જગ્યા નથી, અન્ય રૂમમાં ક્લાસમાં જતો એ બાબતે ત્યાં આગળ બંને વચ્ચે બોલાચાલી થયેલી હતી। ત્યારબાદ ક્લાસમાંથી છૂટ્યા બાદ બપોરના આશરે 1-1:15 વાગ્યાની આજુબાજુ આ જે ભોગ બનનાર છે એ ત્યાં જ વિસ્તારમાં એક ભોમિયા ડેરી છે હીરાવાડીમાં, ત્યાં આગળ બેઠેલા હતા। એ દરમિયાન જે હાલના કાયદાકીય સંઘર્ષિત કિશોર છે તેણે ત્યાં આગળ આવીને એક નાનું છરા જેવા હથિયાર વડે એને પેટના ભાગે માર મારેલો હતો। ત્યારબાદ ત્યાંથી એને હોસ્પિટલ લઈ જવામાં આવેલો હતો। ત્યારબાદ બાપુનગર પોલીસ સ્ટેશનના ઘટના ધ્યાને આવતા જે ભોગ બનનાર છે એની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને જે કાયદાકીય સંઘર્ષિત કિશોર છે એની આગળ જે જ્યુવેનાઇલની પ્રોસેસ છે એ પ્રોસેસ હાલમાં ચાલુ છે।